વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે બાલભારતી વિષય ગુજરાતી ધોરણ ચોથું તેમાં કવિતા બિલાડી અને મગર. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે બિલાડી અને મગર આ બંનેમાં કેટલો તફાવત છે. તો બિલ્લી અને મગરની આ કવિતા છે. આપણે આ કવિતા ગાવાની રાગ સાથે અને પછી એના સવાલનો જવાબ તમારે લખવાના છે. તો પહેલાં જો આપણે બિલાડી જે છે એ તળાવ પાસે સરોવર પાસે નાહવા માટે જાય છે. હવે તળાવમાં તો કોણ હોય? મગર હોય, બરાબર. તો બંને વચ્ચે શું થાય છે એ આપણે આ કવિતા દ્વારા શીખીએ. સૌથી પહેલાં આપણે કવિતા રાગથી ગાવાની છે, પછી સમજવાની છે. બિલાડી અને મગર કવિતા ગાવાની છે. તો હું ગાઉં એમ તમારે ગાવાની. એક સવારે બિલ્લી માસી નાહવા માટે જાય, સાબુ આખો ડોલ ધોકો સાથે લેતા જાય. તળાવ પાસે સગડું મૂકી પથરે બેસી જાય, સાબુ ચોળી ધોળી ધાવા ઘસી ઘસીને નાય. ત્યાં તો આવ્યા મગર ભૈયા, માસી તો ગભરાય. ત્યાં તો મગર આવે છે અને માસી જો ગભરાય છે. ડોલ સાબુ સગડું મૂકી ભાગી જવા જાય, બિલ્લીનો પગ પકડી મોંમાં મગર બહુ ફૂલાય. માસી વિનવે મગર ભૈયા, હું તમારી ગાય. મગર કહેતો તળાવ મારું નાવા આવી કેમ, હાથ જોડી માસી બોલી રાખો મુझ પર રહેમ. તળાવ ગાળ્યું સૌના માટે, ના મારું ના તારું, હળી મળીને રહેવા માટે સર્જાયું અજબ સારું. સાણી વાતો હૈયે વાગી મગર ભૈયા જાગ્યા, પગ છોડી માફી માંગી સસર કરતા ભાગ્યા. જો મગર ભાગી જાય છે. એક વખત બિલાડી તળાવ પાસે નાહવા જાય છે અને તળાવમાં તો મગર હોય છે. તો બિલાડીને ખબર નહીં હતી. બિલાડી સાબુ આખો ડોલ ધોકો બધું લઈને, જો દેખાય છે ધોકો ડોલ અને સાબુ નાહવા માટે જાય છે. અને નાતા નાતા મગરને જોઈ ગભરાય છે અને તરત જ મગર એનો પગ પકડી લે છે. ત્યારે બિલાડી માસી એમને વિનંતી કરે છે કે આ જે જગ છે એ બધા માટે છે ને આ તળાવ એ બધા માટે છે, એ તારા માટે કે મારા માટે નથી. આ સૌના માટે આ તળાવ છે ને આપણે બધા હળી મળીને રહેવા માટે આ જગ બનાવ્યું છે. માટે આપણે હળી મળીને રહેવું જોઈએ. તો આ વાતની જાણ મગરને થતાં મગર પછી પગ છોડી દે છે અને પછી બિલાડી ત્યાંથી નીકળી જાય છે. જુઓ, ફરીથી કવિતા આપણે ગાવાની છે રાગ સાથે. એક સવારે બિલ્લી માસી નાહવા માટે જાય, સાબુ આખો ડોલ ધોકો સાથે લેતા જાય. તળાવ પાસે સગડું મૂકી પથરે બેસી જાય, સાબુ ચોળી ગોળી ધોવા ઘસી ઘસીને નાય. ત્યાં તો આવ્યા મગર ભૈયા, માસી તો ગભરાય. ડોલ સાબુ સગડું મૂકી ભાગી જવા જાય, બિલ્લીનો પગ પકડી મોંમાં મગર બહુ ફૂલાય. માસી વિનવે મગર ભૈયા, હું તમારી ગાય. મગર કહેતો તળાવ મારું નાવા આવી કેમ, હાથ જોડી માસી બોલી રાખો મુझ પર રહેમ. તળાવ ગાળ્યું સૌના માટે, ના મારું ના તારું, હળી મળીને રહેવા માટે સર્જ્યું આ જગ સારું. શાણી વાતો હૈયે વાગી મગર ભૈયા જાગ્યા, પગ છોડીને માફી માંગી સસર કરતા ભાગ્યા. આ કવિતાના કવિ છે ચંપાબેન ગુર્જર. તો સરસ મજાની આ કવિતા છે. તમે પણ ઘરે રાગ સાથે આ કવિતા ગાજો. હવે આપણે સવાલના જવાબ જોવાના છે. તો સ્વાધ્યાયમાં જુઓ, પ્રશ્ન પહેલો, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે? તો પ્રથમ બિલાડી માટે બિલ્લી માસી, પછી બાલદી માટે ડોલ, બધું, ત્રીજું જે છે બધું એટલે સગડું, દયા એટલે રહેમ, દુનિયા એટલે જગ અને હૃદય એટલે હૈયે. પ્રશ્ન બીજો, એક વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન પહેલો, બિલ્લી માસી નાહવા માટે શું શું સાથે લઈ ગયા? તો જવાબ છે સાબુ, ડોલ અને ધોકો સાથે લઈ ગયા. પ્રશ્ન બીજો, બિલ્લી માસી કેવી રીતે નાહતા હતા? બિલ્લી માસી સાબુ ચોળી ધોળી ઘસી ઘસીને નાહતા હતા.
પ્રશ્ન ત્રીજો, બિલ્લી માસી શા માટે ભાગવા લાગ્યા? બિલ્લી માસી મગરને જોઈને ભાગવા લાગ્યા. પ્રશ્ન ચોથો છે, મગરે બિલ્લીનો પગ પકડીને શું કહ્યું? જવાબ, તળાવ મારું, નાહવા કેમ આવી? એવું મગરે કહ્યું. પ્રશ્ન પાંચમો, બિલ્લીએ હાથ જોડી મગરને શું કહ્યું? બિલ્લીએ કહ્યું, રાખો મુझ પર રહે. તળાવ બધા માટે છે, હળીમળીને રહેવા માટે આ જગ સર્જાયું છે. પ્રશ્ન ત્રીજો, નીચેના વાક્યો કોણ બોલે છે? પ્રશ્ન 1, મગર ભયા હું તમારી ગાય. કોણ બોલે છે? બિલ્લી માસી. બીજો છે, તળાવ મારું, નાહવા આવી કેમ? કોણ બોલે છે? મગર. એના પછી આપણે જોઈએ ત્રીજું, રાખો મુझ પર રહે. કોણ બોલે છે? બિલ્લી માસી. પછી ચોથું છે, હળી મળીને રહેવા માટે સર્જાયું આ જગ સારું. બિલ્લી માસી બોલે છે. પ્રશ્ન ચોથો છે, વિરોધી અર્થવાળા શબ્દ લખો. 1, સવાર. જવાબ આવશે સાંજ. બીજું, ધોળી એટલે કાળી. ધોળી એટલે સફેદ, તો સફેદનો વિરોધાર્થી શબ્દ કાળી આવે. ત્રીજું, સર્જન વિસર્જન. જાગવું સૂવું. પ્રશ્ન પાંચમો, સરસર જેવા અન્ય શબ્દો લખો. તો કવિતામાં સરસર જેવા બીજા શબ્દ છે ફરફર, દાખલા તરીકે. પછી જાય નહાય, કેમ રહે, ગભરાય ફૂલાય, તારું સારું, ભાગ્યા જાગ્યા. પછી પ્રશ્ન છઠ્ઠો, નીચેની વસ્તુ કયા કયા કામમાં આવે છે? 1, સાબુ નાહવા માટે, બાલદી પાણી ભરવા માટે, ધોકો કપડાં ધોવા માટે, કાસ્કો વાળ ઓળાવવા માટે, નેલ કટર જે છે એ નખ કાપવા માટે. પછી ઉલિયું જે જગ્યા પર બેસે તે. સાતમું છે બ્રશ, એટલે આપણે દાંત ઘસવા માટે બ્રશ વાપરીએ છીએ. નેપકિન એટલે હાથ લૂછવા માટે, નાક લૂછવા માટે, શરદી થયો તો નેપકિનનો ઉપયોગ થાય છે, અથવા બીજી વસ્તુઓ પકડવા માટે પણ ઉપયોગ થાય. ટુવાલ શરીર પોછવા માટે, નાતી વખતે નાહ્યા પછી શરીર પોછવા માટે ટુવાલ લાગે. હાથ રૂમાલ, આપણે ખાવા માટે બેસીએ ત્યાં ખાધા પછી હાથ ધોયા પછી આપણને રૂમાલ લાગે છે, તો રૂમાલ હાથ સાફ કરવા માટે. જોડણી સુધારો. જોડણી સુધારોમાં બિલ્લી એટલે બિલ્લી માસી, ફૂલા એટલે ફૂલાઈ, ગાળ્યું એટલે ગાળી, અને સરજ્યું સરજ્યું. આ પ્રમાણે સુધારો છે, યાદ રાખો. બહુ ફૂલાય એટલે બહુ ખુશ થવું. કોઈની ગાય હોવું એટલે કોઈ કહે તે જે પ્રમાણે કરવું તે. શાણી વાતો હૈયે વાગી એટલે ડાહી વાતો સારી લાગવી, મનમાં ઉતરી જવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સવાલના જવાબ જોયા. તો